નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા શહેરના પ્રબુદ્ધ નાગરિકો હવે સમજી ગયા છે કે નેતાઓ માત્ર ચૂંટણી લડશે, જનતાના મુદ્દે તેઓએ પોતે જ લડત ચલાવવી પડશે। તેથી જ હવે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 75% સ્થાનીય વિદ્યાર્થીઓના મુદ્દે વડોદરા શહેરના પ્રબુદ્ધ નાગરિકો હવે સોશિયલ મીડિયા પર તો એક થઈ ગયા છે, પરંતુ હવે આ સોશિયલ મીડિયાની એકતા જમીન પર પણ ઉતરશે અને સીધું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની સામે બાયો ચડાવશે અને પોતાના મુદ્દાઓ વિશે રજૂઆત કરશે। વડોદરા શહેરમાં આવેલી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો મુખ્ય હેતુ જ વડોદરા અને વડોદરા જિલ્લાના વિદ્યાર્થીઓને સારું ઉચ્ચ શિક્ષણ આપવું હતું, પરંતુ સમય જતાં આ યુનિવર્સિટીનું પણ પહેલા રાજકારણથી એનું ચીરહરણ થયું અને ત્યારબાદ હવે તાનાશાહોની આ સરકારમાં વાઇસ ચાન્સેલરનું વર્તન પણ તાનાશાહ થઈ ગયું છે। એ જનતાને નહીં પૂછતા કે નહીં જવાબ આપતા, જે મન ફાવે તેમ પોતાની પેઢીની જેમ યુનિવર્સિટીનું સંચાલન પણ થઈ રહ્યું છે। એકવાર માની પણ લઈએ કે આ પ્રકારના શાસનથી જો યુનિવર્સિટીનું ભલું થતું હોય તો એ પણ કુરબાન, પરંતુ એવા પણ કોઈ આંકડા નથી આવ્યા કે આ પ્રકારના સંચાલન બાદ યુનિવર્સિટીનું કંઈક ભલું થયું હોય। ભલું તો આજુબાજુમાં આવેલી ખાનગી કોલેજોનું થઈ ગયું છે અને ત્યાં તો એડમિશન વધી ગયા છે, કેમ કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં તો હાલના દિવસોમાં શિક્ષણ ઓછું અને રાજકારણ વધુ થઈ ગયું છે, એવી જ ખબરો સમાજમાં જઈ રહી છે। સમાજનો પણ વાંક છે। જ્યારે આ યુનિવર્સિટીનું ચીરહરણ થઈ રહ્યું હતું, યુનિવર્સિટીના મુદ્દાઓને છોડીને રાજકારણના મુદ્દાઓ ઉપર આવી ગયા હતા અને એક હતું શાસન જ્યારે કોઈ ચલાવવાની કોશિશ કરી રહ્યું હતું, ત્યારે જ આ જનતાએ અવાજ ઉઠાવવો જોઈતો હતો, પરંતુ જનતા તો એમના ભરોસે હતી જેમને તેમને વોટ આપ્યા છે। જનતાના પ્રતિનિધિઓએ તો આ મુદ્દે કંઈક પણ બોલ્યા જ નહીં, પરંતુ હવે જનતા તૈયાર થઈ ગઈ છે। આ પ્રબુદ્ધ નાગરિકોએ સોશિયલ મીડિયા પર જે રીતેનું આ ગ્રુપ બનાવ્યું છે, ફાઇટ ફોર MSU અને વીસી હટાઓ યુનિવર્સિટી બચાવના નારા સાથે હવે પ્રબુદ્ધ નાગરિકો એકત્રિત થવા લાગ્યા છે। યુનિવર્સિટીના જ પૂર્વ વિદ્યાર્થીઓ આમાં જોડાયા છે, સમાજસેવી સંસ્થાઓ જોડાઈ છે, એડવોકેટ જોડાયા છે, પત્રકારો જોડાયા છે અને ઘણા રાજકારણીઓ પણ જોડાયા છે અને હવે આ જે લડત છે તેને આગળ લઈ જવા માટે આજથી જ બેઠકોનો દોર પણ શરૂ થઈ ગયો છે। આજે તો માત્ર જે બેઠક હતી તે પૂર્વ વિદ્યાર્થી નેતાઓની હતી, પરંતુ હવે લાગે છે કે જે રીતે આ લોકો મેદાને પડ્યા છે તેથી હવે લાગે છે કે હવે MS યુનિવર્સિટીમાં ખરાખરીનો જંગ થશે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સ્થાનીય જે વિદ્યાર્થીઓ છે તેમને 70% કે 75% જે અનામતની વાત છે તેને લઈને પાછલા ઘણા દિવસથી જે વિદ્યાર્થી નેતાઓ છે તે આંદોલન કરી રહ્યા છે, પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશોના પેટનું પાણી નથી હાલી રહ્યું। રાજનેતાઓનું તો કહેવું શું, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો બિલકુલ મૌન છે। ત્યારે હવે વડોદરા શહેરના પ્રબુદ્ધ નાગરિકો જાગ્યા છે અને હવે આગળની લડાઈ તેઓ લડવાના મૂડમાં આવી ગયા છે। જોવાનું એ રહેશે કે આગામી સમયમાં વડોદરા શહેરના પ્રબુદ્ધ નાગરિકો જે પ્રકારેનું મુવમેન્ટ ચલાવે છે અને આ મુવમેન્ટ બાદ આ તાનાશાહી જે શાસનકર્તાઓ છે તેમની પર શું અસર આવશે। શું તેઓ વિદ્યાર્થીઓના હિતમાં કોઈ નિર્ણય લેશે કે પછી ઉપરથી જ આવેલા નિર્ણય પર અડિંગ રહી વડોદરાના વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક નુકસાન થાય અને આજુબાજુની યુનિવર્સિટીને લાભ થાય એવો જ નિર્ણય તેઓ કાયમ રહેશે। હવે જોવાનું એ રહેશે કે આ પ્રબુદ્ધ નાગરિકોનું જે આ સંગઠન જે હાલ તો સોશિયલ મીડિયા પર બન્યું છે, હવે એ જમીન પર કેવી રીતે આવે છે, તેની રૂપરેખા શું હોય છે, તેના કાર્યક્રમો કઈ પ્રકારના હશે,
તે હવે આગામી સમય બતાવશે. પરંતુ એક વાત તો નક્કી છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સામે હવે ખરાખરીનો જંગ શરૂ થઈ ગયો છે.